નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એનો જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને આવા જીકેના દરરોજ વિડીયો જોવા મળશે। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? મિત્રો રાષ્ટ્રપતિ પદ જ્યારે ખાલી હોય ત્યારે એ પદ ઉપર જે છે ઉપરાષ્ટ્રપતિ જે છે ક્યાં સુધી રહી શકતા હોય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર મિત્રો ઉપરાષ્ટ્રપતિ જે છે ને એ 6 મહિના સુધી રહી શકતા હોય છે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી? તો 6 મહિના સુધી રહી શકતા હોય છે। મિત્રો આ અહીંયા વાત કરી છે રાષ્ટ્રપતિની, તો આપણે હાલમાં જે છે 15મા નંબરના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું? મિત્રો અગાઉ જે છે અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ જે છે એ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડીને જે છે એ હિંમતનગર રાખ્યું હતું? તો એ રાજા કયા? રાજા પ્રતાપસિંહજી આવશે અહીંયા। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ જે છે કયા રાજાએ? તો પ્રતાપસિંહજી જે છે એ રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર જે છે એ રાખેલું હતું। ખાસ યાદ રાખીશું મિત્રો। અહમદનગર કોને વસાવ્યું એમ પૂછાય તો કોણ આવશે? અહમદ બાદશાહે જે છે અહમદનગર વસાવ્યું હતું, પરંતુ અહીંયા આપણને ક્વેશ્ચન અગાઉ હિંમતનગર કોણે રાખ્યું એવો પૂછેલો છે, એટલા માટે રાજા પ્રતાપસિંહ જે છે એમને હિંમતનગર રાખેલું હતું। અહમદનગર વસાવનાર પૂછે તો અહમદ બાદશાહ હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? ગુજરાતનું જે છે ચાંપાનેર એ કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો ચાંપાનેર જે છે બેજુ બાવરા સાથે જે છે જોડાયેલું છે। ખાસ યાદ રાખીશું ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે? તો બેજુ બાવરા જે છે એ સંગીતકારના નામ સાથે ગુજરાતનું ચાંપાનેર જે છે એ જોડાયેલું છે। ખાસ યાદ રાખીશું મિત્રો બેજુ બાવરા। તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે અને તાનારીરી મહોત્સવની શરૂઆત જે છે 2003થી થઈ હતી। ખાસ યાદ રાખીશું તાનારીરી મહોત્સવની શરૂઆત ક્યારથી? તો 2003થી થઈ હતી અને 2010થી એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 2010માં એવોર્ડ આપવાની શરૂઆત થઈ અને 2003માં જે છે એ તાનારીરી મહોત્સવની શરૂઆત થયેલી હતી। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, નક્ષત્રોની સંખ્યા કેટલી છે? નક્ષત્રોની સંખ્યા જે છે એ કેટલી છે? તો કેટલી આવશે રાઈટ આન્સર અહીંયા? 27 જેટલી છે। ખાસ યાદ રાખીશું નક્ષત્રોની સંખ્યા કેટલી? તો 27 જેટલી છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કેલિકો મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અમદાવાદમાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કેલિકો મ્યુઝિયમ ક્યાં? તો અમદાવાદમાં આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, મોઢેરાના સૂર્ય મંદિરની રચના કેવી છે? મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર એની રચના જે છે એ કેવી છે? તો કેવી આવશે રાઈટ આન્સર અહીંયા? પૂર્વાભિમુખ આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મોઢેરાના સૂર્ય મંદિરની રચના કેવી છે? તો પૂર્વાભિમુખ એની જે છે રચના જોવા મળે છે આપણને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે? કબીરવડ આ જે છે કયા જિલ્લામાં આવેલ છે? તો કબીરવડ જે છે ને એ ભરૂચ જિલ્લામાં આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। કબીરવડ કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં આવેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જનકલ્યાણ નામના સામયિકની શરૂઆત કયા મહાનુભાવે કરી હતી? જનકલ્યાણ આ નામના સામયિકની શરૂઆત જે છે એ કયા મહાનુભાવે કરી હતી? તો કોણે આવશે? પુનિત મહારાજે કરી હતી। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। જનકલ્યાણ નામના સામયિકની શરૂઆત કોણે? તો પુનિત મહારાજ જે છે એમણે કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ કરે છે? મિત્રો ભારતના સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક જે છે નીચેનામાંથી કોણ કરે છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ભારતમાં જે છે એ મિત્રો સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક જે છે એ ખાસ યાદ રાખીશું રાષ્ટ્રપતિ કરતા હોય છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ભારતમાં સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 10મો, રાજ્યસભાના સભ્યોની મુદત કેટલી હોય છે? મિત્રો રાજ્યસભાના સભ્યોની જે છે સભ્ય મુદત જે છે એ કેટલી હોય છે? તો કેટલી આવશે? 6 વર્ષની હોય છે એમની મુદત જે છે કેટલી? તો ખાસ યાદ રાખીશું 6 વર્ષની હોય છે।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? નીચેનામાંથી જે છે ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? તો જોસેફ પ્રિસ્ટલી જે છે એમણે કરી હતી. મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ છે, મેકવાન અહીંયા જે છે મેકવાન નહીં આવે, જોસેફ પ્રિસ્ટલી. આ બંને જે છે એક જ વ્યક્તિનું નામ છે, જોસેફ પ્રિસ્ટલી. એમણે જે છે ઓક્સિજન વાયુની શોધ કરેલી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સતતારકા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું છે? સતતારકા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ જે છે એ કયું છે? તો કયું આવશે? કદંબ. કદંબ જે છે એ વૃક્ષ થશે. સતતારકા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું? તો કદંબ જે છે એ વૃક્ષ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ નીચેનામાંથી કોના દ્વારા થાય છે? તો કોના દ્વારા આવશે? રાજ્યપાલ દ્વારા થાય છે, ખાસ યાદ રાખજો. એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા? તો રાજ્યપાલ દ્વારા થતી હોય છે. એડવોકેટ જનરલની જો વાત કરીએ મિત્રો એમના વિશે, તો એડવોકેટ જનરલ જે છે અનુચ્છેદ 165માં એમનો ઉલ્લેખ જોવા મળે છે આપણને. અને એડવોકેટ જનરલની નિમણૂક જે છે રાજ્યપાલ દ્વારા રાજ્ય મંત્રી પરિષદની સલાહથી કરવામાં આવે છે. અને એડવોકેટ જનરલ જે છે એ રાજ્યના મુખ્ય કાયદાકીય અધિકારી હોય છે અને એમનો કાર્યકાળ જે છે એ નિશ્ચિત હોતો નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંથુનાથ ભગવાનનું આરાધ્ય વૃક્ષ કયું છે? કુંથુનાથ ભગવાન જે છે એમનું આરાધ્ય વૃક્ષ જે છે એ નીચેનામાંથી કયું છે? તો લોદ્ર જે છે ને એ એમનું આરાધ્ય વૃક્ષ છે, ખાસ યાદ રાખજો. કુંથુનાથ ભગવાનનું આરાધ્ય વૃક્ષ જે છે એ કયું? તો લોદ્ર જે છે એમનું આરાધ્ય વૃક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વહાલી દીકરી યોજનાના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. વહાલી દીકરી આ યોજનાના સંદર્ભમાં જે છે સાચા વિધાનો જણાવવાના છે. તો મિત્રો આપણે જોઈએ વિધાનો શું છે. આ યોજનાની શરૂઆત 2019માં કરાઈ હતી. આ યોજના હેઠળ મળવાપાત્ર કુલ રકમ ₹1,10,000 છે. મિત્રો બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. એ અને બી બંને જે છે આપણા સાચા વિધાનો છે. જો વાલી દીકરી યોજનાના સંદર્ભમાં જે છે ને એ બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. પહેલું તો આ યોજનાની શરૂઆત જે છે 2009માં કરવામાં આવી હતી. પહેલું વિધાન જે છે એકદમ સાચું આપેલું છે. ત્યારબાદ આ યોજના હેઠળ મળવાપાત્ર જે છે કુલ રકમ ₹1,00,000 અને 10,000, ₹1,10,000 એનામાં મળવાપાત્ર રકમ છે. બંને વિધાનો સાચા આપણને આપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 16મો, ભાખરા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? ભાખરા નંગલ યોજના જે છે કઈ નદી પરની યોજના છે? તો કઈ નદી આવશે? સતલુજ નદી આવશે. આપણે સૌ જાણીએ છીએ ભાખરા નંગલ યોજના જે છે કઈ નદી ઉપર? તો સતલુજ નદી ઉપર જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી જે છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સર A.O. હ્યુમ જે છે એમના નિવૃત્ત એ અધિકારી જે છે A.O. હ્યુમ એમના પ્રયત્નથી જે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થયેલી હતી, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. નિવૃત્ત અધિકારી અંગ્રેજ અધિકારી કોણ? તો A.O. હ્યુમ જે છે એમના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થયેલી હતી, ખાસ યાદ રાખજો. મિત્રો 1885માં જે છે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પ્રથમ અધિવેશન મુંબઈની જે છે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં, તેમાં 72 પ્રતિનિધિઓ હતા અને એના અધ્યક્ષ જે છે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. એના વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ શેના તરીકે જાણીતો છે? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ જે છે એ શેના તરીકે જાણીતો છે? તો નાઝીવાદ તરીકે જાણીતો છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ જે છે એ શેના માટે? તો નાઝીવાદ તરીકે જાણીતો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે કયો ગ્રંથ લખ્યો હતો? મિત્રો પંડિત અહોબલે જે છે એ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે જે છે કયો ગ્રંથ લખ્યો હતો? તો કયો ગ્રંથ આવશે રાઈટ આન્સર? સંગીત પારિજાત આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે જે છે કયો ગ્રંથ? તો સંગીત પારિજાત જે છે એ ગ્રંથ લખેલો હતો, ખાસ યાદ રાખજો. મિત્રો આ ગ્રંથમાં જે છે ને એ 29 પ્રકારના સ્વરોનું વર્ણન કરેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ ગ્રંથમાં જે છે 29 પ્રકારના જે છે સ્વરોનું વર્ણન કરેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, મલ્લ મહાજન પદની રાજધાની કઈ હતી? મિત્રો મલ્લ મહાજન, પહેલા તો મહાજન પદો કેટલા છે? તો 16 છે. 16 જે છે આપણને ખ્યાલ હોવા જોઈએ. તો અહીંયા મલ્લ મહાજન પદની રાજધાની જે છે એ કઈ હતી એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો મલ્લ મહાજન પદની રાજધાની શું આવશે? કુશીનારા હતી, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. મલ્લ મહાજન પદની રાજધાની કઈ? તો કુશીનારા એની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? રામાનુજાચાર્યનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે?
તો પેરુમલતુર જે છે એમનું જન્મસ્થળ છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું? તો પેરુમલતુર એમનું જન્મસ્થળ છે. મિત્રો ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ તેવું માનવામાં આવે છે. ભક્તિ આંદોલનની શરૂઆત જે છે રામાનુજાચાર્યથી થઈ હતી એવું માનવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી? બંધારણની જે છે ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે જે છે રચવામાં આવી હતી? તો કોના અધ્યક્ષ પદે આવશે? બાબા સાહેબ આંબેડકર જે છે એમના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી બંધારણની ખરડા સમિતિ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, દોડવીર ઉસેન બોલ્ટ કયા દેશનો ખેલાડી હતો? મિત્રો દોડવીર ઉસેન બોલ્ટ જે છે કયા દેશનો ખેલાડી હતો? તો કયા દેશનો આવશે? જમૈકા દેશનો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. દોડવીર ઉસેન બોલ્ટ જે છે કયા દેશનો? તો જમૈકા દેશનો ખેલાડી હતો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 24માં, સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક કયા જિલ્લામાં થયો હતો? સિદ્ધરાજ જયસિંહનો મિત્રો રાજ્યાભિષેક જે છે કયા જિલ્લામાં થયો હતો? તો કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? અહીંયા પાટણ જિલ્લામાં આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. સિદ્ધરાજ જયસિંહનો જે છે રાજ્યાભિષેક કયા જિલ્લામાં? તો પાટણ જિલ્લામાં જે છે સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયેલો હતો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 25માં, કચ્છમાં આવેલ રુદ્રદામા બંધ કઈ નદી પર આવેલો છે? કચ્છમાં આવેલો રુદ્રદામા બંધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે? ખારી નદી ઉપર આવેલો છે, ખાસ યાદ રાખીશું. કચ્છમાં આવેલ રુદ્રદામા બંધ જે છે એ કઈ નદી ઉપર? તો ખારી નદી ઉપર જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કાઠીઓએ બંધાવેલ સૂર્ય મંદિર કઈ જગ્યાએ આવેલું છે? કાઠીઓએ મિત્રો બંધાવેલું સૂર્ય મંદિર જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કોટાયર્ક ખાતે આવશે. કોટાયર્ક ખાતે જે છે આ કાઠીઓએ બંધાવેલું સૂર્ય મંદિર આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27માં, દેસલપર અને હમીર તળાવ ક્યાં આવેલ છે? દેસલપર અને હમીર તળાવ જે છે એ ક્યાં આવેલ છે? તો ભુજ ખાતે આવશે. કચ્છમાં ભુજ ખાતે જે છે દેસલપર અને હમીર તળાવ જે છે આ બંને આવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28માં, સૌથી વધુ ઘાસચારો કયા જિલ્લામાં થાય છે? મિત્રો સૌથી વધારે ઘાસચારો જે છે કયા જિલ્લામાં થાય છે નીચેનામાંથી? તો બનાસકાંઠા જિલ્લામાં થાય છે સૌથી વધારે ઘાસચારો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. સૌથી વધુ ઘાસચારો કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં જે છે એ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? મૂલ્યાંકન કેન્દ્રો જે છે એ કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? તો કોની પસંદગી આવશે અહીંયા? વ્યવસ્થાપક જે છે એમની પસંદગી માટે જે છે ઉપયોગમાં લેવામાં આવે છે મૂલ્યાંકન કેન્દ્રો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આપણે લાસ્ટ 51મો એક ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જોઈએ આપણે ત્યારબાદનું 30મો ક્વેશ્ચન, આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થાઓમાં કઈ સંરચના પ્રચલિત છે? આધુનિક સમયમાં મિત્રો મોટાભાગની સંસ્થાઓમાં જે છે કઈ સંરચના જે છે એ પ્રચલિત છે? તો કઈ સંરચના આવશે? અમલદારશાહી જે છે એ સંરચના પ્રચલિત છે આધુનિક સમયમાં મોટાભાગની સંસ્થાઓમાં, ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક હોય છે? અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે જે છે શું આવશ્યક છે? તો શું આવશે? નિયંત્રણ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું? તો નિયંત્રણ આવશ્યક હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના પોશીના વિસ્તારમાં કયા આદિવાસીઓ દેવને માટીના ઘોડાઓ ચડાવે છે? મિત્રો ગુજરાતના જે છે પોશીના વિસ્તારમાં કયા આદિવાસીઓ જે છે દેવને માટીના ઘોડાઓ ચડાવે છે? તો કયા આદિવાસીઓ આવશે રાઈટ આન્સર અહીંયા? ભીલ ગરાસિયા જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતના પોશીના વિસ્તારમાં જે છે ભીલ ગરાસિયા એ આદિવાસીઓ દેવને માટીના ઘોડાઓ ચડાવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 33મો, કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? કોલસાનું પરિપક્વ સ્વરૂપ જે છે એ નીચેનામાંથી કયું છે? તો એન્થ્રેસાઇટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. કોલસાનું પરિપક્વ સ્વરૂપ જે છે એ કયું છે? એન્થ્રેસાઇટ જે છે કોલસાનું પરિપક્વ સ્વરૂપ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બંધારણનો આત્મા જે છે એ આમુખને કહેવામાં આવે છે. આપણો જવાબ ઓપ્શન સી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી? ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા જે છે એ કેટલી હતી? તો 132 જેટલી હતી. ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી? તો 132 જેટલી હતી. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, આર્ય સમાજની શરૂઆત ક્યાંથી થઈ હતી? આર્ય સમાજની શરૂઆત જે છે એ નીચેનામાંથી ક્યાંથી થઈ હતી? કયા સ્થળેથી થઈ હતી? તો મહારાષ્ટ્ર ખાતેથી થઈ હતી. આર્ય સમાજની શરૂઆત જે છે એ ક્યાંથી? તો ખાસ યાદ રાખજો મહારાષ્ટ્ર જે છે ત્યાં ખાતેથી થયેલી હતી.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? અભયઘાટ જે છે એ કયા મહાપુરુષની જે છે સમાધિ છે? તો મોરારજી દેસાઈ એમની સમાધિ છે અભયઘાટ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ જે છે એ કયો હતો? ડાયોપ્ટર જે છે એ લેન્સના પાવરનો એસઆઈ એકમ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. શેર એ પંજાબ તરીકે જાણીતા જે છે એ કોણ આવશે? લાલા લજપત રાય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. નીચેનામાંથી કોણ શેર એ પંજાબ તરીકે? તો લાલા લજપત રાય જે છે એ શેર એ પંજાબ તરીકે જાણીતા બનેલા હતા. મિત્રો વાત કરીએ ઈસવીસન 1928માં જે છે સાયમન કમિશન આવે છે, અને આ સાયમન કમિશનનો વિરોધ કરતા હોય છે ત્યારે લાલા લજપત રાય ઉપર લાઠીચાર્જ થતો હોય છે, અને આ જે છે લાઠીચાર્જમાં એમનું મૃત્યુ થતું હોય છે. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે જે છે એમનું મૃત્યુ થતું હોય છે. શેર એ પંજાબ તરીકે લાલા લજપત રાય જે છે એ જાણીતા બન્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો છે. આવું કોણે કહ્યું? રોલેટ એક્ટ દ્વારા જે છે મિત્રો ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર જે છે એ લઈ લેવામાં આવ્યો છે. આવું કોણે કહ્યું હતું? તો મોતીલાલ નહેરુ જે છે એમણે આવું કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે? મહાબલીપુરમના રથ મંદિરોમાં જે છે સૌથી મોટું રથ મંદિર જે છે એ કોનું છે? તો ધર્મરાજનું જે છે સૌથી મોટું રથ મંદિર છે, ખાસ યાદ રાખીશું. દક્ષિણ ભારતમાં મિત્રો એક પથ્થરમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ વંશની આગવી જે છે ઓળખ છે, અને આ દરેક રથ મંદિરો જે છે એક જ ખડક કાપીને જે છે બનાવવામાં આવ્યા છે. અને મિત્રો આ રથોના નામ જે છે પાંડવોના નામ પરથી રાખવામાં આવેલા છે, જેમાં સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે અને સૌથી નાનું રથ મંદિર પૂછાય તો દ્રૌપદીનું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? ગૌતમ બુદ્ધે મિત્રો કેટલા વર્ષની ઉંમરે જે છે એ સંસારનો ત્યાગ કરી જે છે સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? તો કેટલા વર્ષની ઉંમરે આવશે? 30 વર્ષની ઉંમરે જે છે એ સંન્યાસી બનવાનું એમને નક્કી કરેલું હતું. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની? તો 30 વર્ષની ઉંમરે જે છે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કરેલું હતું, ખાસ યાદ રાખજો. મિત્રો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજ પરિવારનો અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું એમણે નક્કી કરેલું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? કથક જે છે એ કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? તો કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર? અહીંયા ઉત્તર પ્રદેશનું આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. કથક જે છે એ કયા રાજ્યનું? તો ઉત્તર પ્રદેશનું લોકપ્રિય નૃત્ય છે. કથકલી પૂછાય તો કેરળનું આવશે, કથક પૂછાય તો ઉત્તર પ્રદેશ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહર્ષિ ચરક શાના સાથે જોડાયેલા હતા? મહર્ષિ ચરક જે છે એ શાના સાથે જોડાયેલા હતા? તો ઔષધ સાથે જોડાયેલા હતા, ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? મિત્રો ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો હંસાબેન મહેતા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોણ? તો હંસાબેન મહેતા જે છે એ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સૌથી હલકો વાયુ કયો છે? મિત્રો સૌથી હલકો વાયુ જે છે એ નીચેનામાંથી કયો છે? તો કયો આવશે રાઈટ આન્સર? અહીંયા હાઇડ્રોજન જે છે એ સૌથી હલકો વાયુ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 47માં CFC એટલે શું? CFC ક્લોરોફ્લોરોકાર્બન, આપણે સૌ જાણીએ છીએ CFC જે છે એટલે ક્લોરોફ્લોરોકાર્બન. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો મિત્રો પ્રથમ ઉપગ્રહ જે છે એ નીચેનામાંથી કયો હતો? તો આર્યભટ્ટ જે છે એ ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો, ખાસ યાદ રાખીશું. મિત્રો આર્યભટ્ટને આપણે સોવિયત યુનિયનની મદદથી લોન્ચ કર્યો હતો, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને રોહિણી જે છે એ આપણા ભારત દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પલટણ આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઉતરી આવેલ છે? પલટણ આ શબ્દ જે છે અન્ય કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે? તો કઈ ભાષા આવશે? પોર્ટુગીઝ જે છે એ ભાષા ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે. પલટણ આ જે છે પોર્ટુગીઝ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50માં ધ્વનિ કરતા પ્રકાશની ગતિ, ધ્વનિ કરતા પ્રકાશની ગતિ જે છે એ કેવી હોય છે? તો વધુ હોય છે. ધ્વનિ કરતા જે છે પ્રકાશની ગતિ કેવી? તો વધારે હોય છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
મિત્રો આનો એક આન્સર તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.